Good evening, everybody, and welcome to this weekend's Out and About. In today's show, we bring you a double bill katha. The first being a Sardar katha of Sardar Vallabhbhai Patel, the Iron Man of India, organised by NCGO at Navnath Hall in Hayes. सबसे ऊंचा था वो है और रहेगा भारत की शान था वो सदा अमर रहेगा આજે ખરેખર કંઈક નવું ખરેખર ગુજરાતીઓ માટે કહી શકું કે આપી રહ્યા છે સરદાર કથા કે જે એક નવી ધર્મની કથા તો ઘણી હોય પણ સરદાર સાહેબ માટે સરદાર કથા જે છે એ સરદાર ધામ અમદાવાદ અને સુરત અને નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન યુકેના સહયોગથી સંયુક્ત રીતે આજે શૈલેષભાઈ સકપરિયા કે જે ખૂબ સારા વક્તા પણ છે અને એ જ રીતે ઇન્ડિયાથી સરદાર ધામના જે છે પ્રમુખ એવા ગગજીભાઈ સુતરિયા એ બધાએ અમે સાથે મળી અને આજે સરદાર કથા કરી રહ્યા છીએ. આ ખરેખર એક ઐતિહાસિક ક્ષણ કહી શકાય એટલા માટે કે પહેલી વખત સરદાર ધામ ખરેખર બહાર વિદેશમાં કથા કરે છે અને યુકેની ધરતી ઉપર આપણને એનો ચાન્સ મળ્યો. એનસીજીઓનો યુકે તરફથી અમને પણ એમાં એસોસિએટ થવાનો ચાન્સ મળ્યો અને ખૂબ આનંદની વાત છે. સરદાર વલ્લભભાઈ પટેલ ખાલી ભારતના લોખંડી પુરુષ નહોતા, તેઓ એકતાના શિલ્પી, દ્રષ્ટિવાન નેતા અને અડગ હિંમતના પ્રતીક હતા. આજે સરદાર ધામ કથા સરદાર કથાનું આયોજન એટલા માટે લંડન ખાતે કરવામાં આવ્યું છે કે સરદાર વલ્લભભાઈ પટેલે અહીંયા બેરિસ્ટરની ડિગ્રી મેળવી હતી. એટલે સરદાર સારે હિન્દ કે એ બેનર હેઠળ એક સંદેશ આપવા માગીએ છીએ સમગ્ર ભારતવાસીને કે સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શોને જીવનમાં ઉતારીને સરદાર વલ્લભભાઈ પટેલના સપનાના ભારતનું નિર્માણ કરવા માટે એક મોટો મેસેજ આપવા માટે સરદાર કથાનું અત્રે અહીંયા આયોજન કરવામાં આવેલ છે. લંડનમાં કથા સરદાર વલ્લભભાઈ પટેલની શા માટે, ઘણા લોકો મને પૂછતા હતા કે લંડનમાં શા માટે. મેં કીધું કે સરદાર વલ્લભભાઈ પટેલ લંડનમાં બેરિસ્ટર બન્યા હતા. એમને અહીંથી ડિગ્રી મેળવી હતી. 7 કિલોમીટર ચાલીને લાઇબ્રેરીમાં વાંચવા જતા હતા આર્થિક પરિસ્થિતિ એના હિસાબે. એટલે સરદાર સારે હિન્દ કે એ ભાવ સાથે લંડનથી એક મેસેજ સમગ્ર ભારતની અંદર જાય કે એક જ્યારે ભારત દેશને તો એક કર્યો સરદાર વલ્લભભાઈ પટેલે, પણ આ લંડનવાસીઓ સરદાર કથાના માધ્યમથી એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ લે. લંડનવાસીઓ એક વિકસિત ભારતનો સંકલ્પ લે અને ભારતના પરાક્રમી, તેજસ્વી, ઓજસ્વી, યશસ્વી પરાક્રમી વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક મહાન ભારતનું નિર્માણ કરવા માટે આ લોકો એકત્રિત થયા છે. એ સંદેશ આપવા માટે National Council of Gujarati Organization NCGO is celebrating Sardar Patel's 150th birth anniversary by arranging this Sardar Patel's Katha. It's not a religious Katha, it's a life story of Sardar Patel.
and first time outside India it has been done. So it's very important for people living in UK to know about Sardar Patel. I'm actually so excited that Sardar Katha is actually happening here in UK and that also here in Hayes. Last year when I went to India in December, I met the people who were actually doing Sardar Katha in India, and when I saw the concept, I really liked it because I think there is a lot to learn from Sardar's life and his ethic of work, and I thought that this is such a fantastic thing to have here in UK. So with the collaboration with NCGO and with Sardar Dham, we have managed to do this Katha for 2 days, and I really want people to come and listen to this Katha, and let's hope that we actually take something back into our life from his life, which is very, very inspiring. સર્વને મારા નમસ્તે. સૌ પ્રથમ તો શૈલેષભાઈ કથાકાર, આજે અહીંયા અમે બધા તમારી કથા સાંભળવા આવ્યા છે. કક્ષીભાઈ, તમે અને તમારી આખી ટીમ જે ઇન્ડિયાથી આવી છે એ પધારો લંડનમાં. આજે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પરના પ્રેરક પ્રસંગોની સરદાર કથા લંડનના આંગણે થઈ રહી છે. આ બ્રિટનની ભૂમિ એવી ભૂમિ છે કે મહાત્મા ગાંધી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, ડૉક્ટર ભીમરાવ આંબેડકર, અનેક નેતાઓ એમને અભ્યાસ અહીંયા કર્યો અને અહીંથી અભ્યાસ કરીને ભારતમાં આવ્યા અને ભારતની સ્વતંત્રતા ચળવળમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી. એ પૈકીના અખંડ ભારતના સર્જક સરદાર વલ્લભભાઈ પટેલ, એમનું યોગદાન શું હતું? ભારતના એકીકરણમાં ખાસ કરીને 562 રજવાડાઓ એક કરી એમને અખંડ ભારતનું સર્જન કઈ રીતે કર્યું, એમના જીવનના વિવિધ પ્રેરક પ્રસંગોની અહીંથી રસપ્રદ રજૂઆત થશે. ખાસ કરીને વર્તમાન સમયે સરદાર સાહેબના જીવનના સિદ્ધાંતો, એમના વિચારો આપણે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હોઈએ એ ક્ષેત્રમાં આગળ વધવા માટેની એક ચોક્કસ પ્રેરણા આપે છે. એટલે એમના વિચારોનો પ્રસાર અને પ્રચાર થાય એ માટે નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી એસોસિએશન અને સરદાર ધામ આ બંને સંસ્થાએ સાથે મળી લંડન ખાતે આ સરદાર કથાનું આયોજન કર્યું છે. સૌથી પહેલાં તો મારે એ સ્પષ્ટતા કરવી છે કે આ સરદાર કથા શા માટે. થોડી વાત ગગજીભાઈએ પણ કરી, અંજનાબેને પણ કરી, પણ સરદાર કથા શા માટે, એનું આયોજન શા માટે? ધર્મશાસ્ત્રો પરની કથા થવી જ જોઈએ, કારણ કે આપણામાં આપણા ધર્મ પ્રત્યેની અસ્મિતા જાગે. પરંતુ એની સાથે સાથે આ સરદાર પટેલ જેવા મહાપુરુષોના જીવન પરની કથા પણ અત્યંત આવશ્યક છે અને એનું કારણ મારે આજે તમને કહેવું છે. આપણે બ્રિટનમાં બેઠા છીએ. પ્રિન્સ એડવર્ડની મોટી દીકરી વિક્ટોરિયા, જન્મ થયો ત્યારથી જ નક્કી હતું કે એ ક્વીન થવાની છે. પણ આપનામાંથી જેટલાએ વાંચ્યું હશે એમને ખબર હશે કે જ્યારે વિક્ટોરિયા નાના હતા ત્યારે બહુ તોફાની હતા, ખૂબ તોફાની, ખૂબ ચંચળ, શાંતિથી બેસે જ નહીં. રાજ પરિવારને ચિંતા હતી કે બ્રિટનનો તાજ આના માથે મૂકવાનો છે, આ છોકરી આટલી તોફાની છે, આ કરશે શું? બ્રિટનનું શાસન કઈ રીતે સંભાળી શકશે? બહુ મોટો ચિંતાનો વિષય હતો. વિદ્વાનોની સમક્ષ આ વાત મૂકવામાં આવી કે આનો કોઈ ઉપાય ખરો? આ છોકરીના તોફાન શાંત થાય, એનામાં ગંભીરતા આવે, એનામાં ધીરતા આવે, એ રાજ શાસન માટે સક્ષમ બને, એનો કોઈ ઉપાય ખરો? એક વ્યક્તિ એવું કહ્યું કે એક ઉપાય છે. જો આ છોકરીને બદલવી હોય તો તમારા પ્રતાપી પૂર્વજોની વાતો આ દીકરીની સમક્ષ કરો. જે તમારા પ્રતાપી પૂર્વજો થઈ ગયા, કોઈ રાજાએ પ્રજા કલ્યાણ માટે બહુ સરસ કામ કર્યું હોય એની વાત આમને કરો. એમને કહો કે તારા એક દાદા હતા, એમણે લોકોના કલ્યાણ માટે આવું સરસ કામ કર્યું હતું. તારા એક પરદાદી હતા, એ જ્યારે રાણી હતા ત્યારે એમણે આટલું સરસ કામ કર્યું. આવી બધી વાતો કરો. ઘણાને એવું થયું કે આવી વાતોથી શું ફેર પડે, પણ એનો એ ઉપાય અજમાવવામાં આવ્યો ક્વીન વિક્ટોરિયાની સમક્ષ. ત્યારે તો હજી એ નાની દીકરી છે, ચંચળ છે, એની સમક્ષ આ વાતો મૂકવામાં આવી અને ધીમે ધીમે આ ચંચળ દીકરીના તોફાનો ક્યારે શાંત થઈ ગયા
એ કોઈને ખબર જ ના પડી. જે એકદમ ચંચળ તોફાની એ ધીર ગંભીર બની ગઈ અને એનું પરિણામ એવું આવ્યું કે બ્રિટનના જેટલા શાસકો થયા એમાં ક્વીન વિક્ટોરિયાનું નામ અત્યંત આદરપૂર્વક લેવાય, કારણ કે એમને જે શાસન કર્યું ને એ માનવતાને કેન્દ્રમાં રાખીને એમણે શાસન કર્યું. પ્રતાપી પૂર્વજોની વાતો આપણા હૃદયમાં ઉઠતા તોફાનોને શાંત કરે, આપણને ધીર ગંભીર બનાવે અને સમાજ કલ્યાણના કામમાં પ્રેરણા આપે ને એ પ્રકારની હોય. અને એટલે જ આ સરદાર પટેલની વાત આપણે કરવાના છીએ, કારણ કે આપણો આ પ્રતાપી પૂર્વજ એવો હતો કે એના જીવનની વાતો આપણને ધીર ગંભીર અને વધારે જવાબદાર બનાવશે. Our heartiest congratulations to all the members of NCGO for organising that wonderful Qatar. Time for a short break, but there's more still to come in the programme, so do join us again in part 2.